એ વ્યક્તિ આ સમાજની અંદર રખડે છે, એક પોષણ આપવા વાળો અને એક શોષણ કરવા વાળો. શોષણ કરવા વાળો મંત્ર દેતો જાય ને આપણા ઘરનું ધન છોડતો જાય, ઢીલો ટપકો માંડતો જાય અને આપણી પથારી ફેરવતો જાય. તમે જ્યોતિષ કરાવો એનો વિરોધ નથી કરતો, કરો પણ સિદ્ધાંત રહીને કરો. કેવો જ્યોતિષ કરવાનું છે? દાણા જોવરાવાના છે, પણ કઈ કે દળનું દળવાનું હોય તઈ એમાં કાકરી કચરો ઉંદરડીને લીંડિયું કાઢીને દળવાનું એમ જોવાના છે. તાવ આવે તે જોવરાવાનું છે, તાવ આવે તે જોવરાવાનું છે, પણ લેબોરેટરીમાં મકાનનો પાયો ગાળો ને, ભલે સગા બાપાને બે ભાઈ હોય બધા બાપાને, પણ નાનજી બાપાને પૂછીને પાયો ગાળ્યો હોય ને તો સ્ટે ન આવે, નકર સ્ટે આવે. અમારી જેવા સાધુ બાવન બોલાવીને પાયો ગળાવો અને સ્ટે ન આવે તો મને કહેજો. જ્યોતિષ કરાવો એમ દરેક વસ્તુનું, પણ સિદ્ધાંત કરીને કરાવો. આવા અહીંયા બેનજો ખોટકાય તો એમ પાણી રેડે હાજો થાય, આ પેટી ખોટકાય બીજો સુર બોલે તો એમાં થોડુંક દારૂ રેડો તો હાજી થાય. અરે મારો બાપો હાજો થઈ ગયા, અમારે 20 વીઘા વેચાઈ ગઈ, આ એક પેટીનો હમ થાય. એટલે ખોટા રસ્તે જાતા નહીં. અને આપણને જે લાભ મળ્યો છે, બાબા સાહેબને આવી લાઇટ નથી મળી, આવા મકાન નથી મળ્યા, આવી ખુરશી ટેબલના આ બોલતા હોઈએ ને આપણે તો બાબા સાહેબનો પ્રતાપ છો. કોઈ 52 વીર 66 જોગણી 33 કોટ દેવે કોઈ થીગડું નથી માર્યું. હમણાં એક બાપાએ મેં પૂછ્યું હતું, મને કે બાપા કંઈક વાત કરો ને. મેં કીધું મારે વાત કરે તો આગળ આપણે બાદ નું થાય અને આપણે કોઈ દી રામ રામ નહીં કરીએ. મને કે જે થવું એ ભલે થાય. મેં કીધું તમે ભેગ પહેર્યો એ કયો છે? તો શંભુ ભેગ. મેં કીધું શંભુ ભેગ એટલે હું? મને કે એમાં તમને ખબર નથી. મેં કીધું તમારે સીધી સીધી વાત કરવાની છે, મને ખબર હોય કે ના હોય. એટલે જે શંભુકને માર્યો તો નથી, પ્રતિજ્ઞા કરી કે અમે આનો બદલો ન લઈ તો અમે તમારા વંશના નહીં, અમે શંભુક વંશના છીએ. એટલે મેં કીધું એટલે તમને અમે આ પરવાનો આપ્યો કે અમારા શંભુકનો બદલો લેવાવાળા નાનજી બાપા ને દુદા બાપા ને જગા બાપા છે. એટલે સમાજે એને સહકાર આપવા મળ્યા, એના ભંડારા કર્યા, એના પાણી ઢોળ કર્યા, એના છોકરા પૈણે, એના મકાન કર્યા, બધું કરો. ત્યાં તો એને ભગવાન આપણા ઘરમાં નાખ્યા. શંભુકનો બદલો કેદી લે? એટલે ભગવાનનું તમને આ એક કોઈને ખબર નથી. હા, હું ભેદ છે એ પાસા વળો એમાંથી બંધારણમાં વહી આવો. અને એ જે પોષણ આપવા વાળા મહાપુરુષો છે ને, એ મારે તમને ભજન સંભળાવવું છે. ભજન કયો, ગીત કયો, રાહડો કયો. આપણે જે રોહિદાસ બાપાનું નામ છે ને, એ નામને તમે ઉલટાવો ને, રોહિદાસ બોલો બોલો. હવે રોહિદાસ બોલો પછી પાછળથી ચાલુ કરો, એ સદા હીરો છે. એ મીરાબાઈને તરત ખબર પડી ને, આપણી બાયુ જે હાંઠડિયું ગોતે છે, પીપળો ગોતે છે. અરે મારી માયું 650 પહેરા, મીરાબાઈ નહીં, એવી 53 ક્ષત્રિયાણીઓ બાપાના શરણમાં ઝૂકી ગયું. અને 53 ક્ષત્રિયાણીઓ ઝૂકી ગયું એટલું નહીં, અને પંડિતોની સામે પડી અને બાપાનો હાથીની અંબાડી ઉપર 125 કિલાનો સામાન છે. આજે એનું પૂજન થાય છે. 1.25 કિલાનો હોનાનો કોડિયામાં અખંડ દીવો બળે છે. અને પ્રજ્ઞા રાણી અને ઝાલી રાણીનો વિરોધ કર્યો. અને તઈ જ્યારે ફટકા મીડ્યા મારવા પંડિતો કે હું એવા જૂતા સુથર એના ગુરુ કર્યા, એટલે બહુ પછી સહન થયું નહીં, ભીતરની વાત સમજાણી નહીં. એટલે રોહિદાસ બાપામાં સોનામોરની કોથળી ભરીને આવીને અને કહે છે કે બાપા તમે જૂતા આવે સુથોમાં અને આ સોના મર્યો, પંડિતો અમને બહુ મેણા મારે છે. તો કે કાંઈ વાંધો નહીં માતાઓ, કાંઈ વાંધો નહીં. કે ઓલા નાનજી બાપા ને દુદા બાપા હાલ્યા આવે છે ને, તો હા એના ઉઘાડા પગ છે, એના પગ નીચે એક ઉકો સોનામર મૂકી દો. એટલે અમારા બેયની વિશે એક ઉકો પગ નીચે સોનામર મૂક્યો તો અમે મળ્યા કૂદકા મારવા. એટલે બાપાએ પૂછ્યું કૂદકા કેમ મારો છો? રોહિદાસ બાપા કે પગ બળે છે. તો આ સોનામરથી પગ બળતા બંધ થાય, કાંટા લાગતા બંધ થઈ જાય. તો માતા આ જે કરું છું ને એ આ ઈલાજ છે ને. રોહિદાસ બાપા મોટામાં મોટા વિજ્ઞાની હોય તો સામડું રંગીને એમાંથી કેમ કરવું ને, એના મોટા વિજ્ઞાની એ છે. કાપડનું વિજ્ઞાની મોટા કબીર સાહેબ છે. ત્યાર પછી આપણે ઓઢતા પહેરતા થયા